ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ આપણે આગળના વિડીયોની અંદર જૈવ વિવિધતા અને સંરક્ષણ તમારું જે ચેપ્ટર છે એની માહિતી આપણે પ્રાપ્ત કરતા હતા. આજે એમ જ આગળ વધીએ. આપણે વાત કરી હતી જૈવ વિવિધતા એટલે શું? સજીવોમાં જોવા મળતી વિવિધતા એટલે કહેવાય જૈવ વિવિધતા. પૃથ્વી પર સજીવોમાં વિવિધતા જોવા મળે છે. દરેક વિસ્તારને અનુસરીને કે નિવસન તંત્ર અનુસરીને કે પૃથ્વી ઉપર અનેક જાતની જૈવ વિવિધતા જોવા મળે છે. પછી જૈવ વિવિધતાના પ્રકારો આપણે જોયા. જૈવ વિવિધતા શબ્દ પણ આપણે રંજન 1992માં અર્થ સમિટ થઈ ત્યારે જૈવ વિવિધતાની જે પરિભાષા એની સમજ આપવામાં આવી હતી એની પણ આપણે વાત કરી. ત્યારબાદ આપણે મુદ્દો જોયો હતો જૈવ વિવિધતાના પ્રકાર. તો 3 પ્રકાર હતા: જનનિક જૈવ વિવિધતા, જાતિકીય જૈવ વિવિધતા અને પરિસ્થિતિકીય જૈવ વિવિધતા. પરિસ્થિતિકીય જૈવ વિવિધતાના પાછા 3 ભાગ પડ્યા હતા: આલ્ફા, બીટા અને ગેમા. ઓકે, આમ 3 પ્રકારે જૈવ વિવિધતાનો અભ્યાસ કરવામાં આવે છે. જૈવ વિવિધતા કઈ જગ્યાએ વધારે હોય છે, કઈ જગ્યાએ ઓછી હોય છે એની આપણે ચર્ચા કરવાની છે. પણ એ પહેલા જૈવ વિવિધતાના થોડા હેતુ જોઈએ. જૈવ વિવિધતા આપણને કઈ રીતે, કયા ક્ષેત્રમાં, કઈ રીતે, હેતુ શું છે? જૈવ વિવિધતાનો અભ્યાસ શા માટે કરવામાં આવે છે, શા માટે એની માહિતી મેળવવામાં આવે છે, કઈ જગ્યાએ આપણે ઉપયોગી, કંઈક તો હેતુ હોવો જોઈએ અભ્યાસનો, સ્ટડીનો. શીખીએ છીએ. પાંચમો જૈવ વિવિધતાનું જ્ઞાન જો આપણી પાસે સારી રીતે હોય તો આપણે વનસ્પતિ અને પ્રાણી વર્ગીકરણને સારી રીતે ગોઠવી શકીએ છીએ. ટૂંકમાં જૈવ વિવિધતાનું જ્ઞાન આપણને વનસ્પતિ અને પ્રાણી વર્ગીકરણમાં મદદરૂપ થાય છે. વર્ગીકરણના અભ્યાસ જૈવ વિવિધતાનું જ્ઞાન વનસ્પતિ અને પ્રાણી વર્ગીકરણમાં મદદરૂપ. પહેલું યાદ રહી જાય એવો છે. વનસ્પતિ વર્ગીકરણ અને પ્રાણી વર્ગીકરણ આગલા ધોરણની અંદર 12માં તમે શીખો છો. બીજું, જૈવ વર્ગીકરણની માહિતીના કારણે આપણને હોટસ્પોટ્સ એરિયાની માહિતી. હોટસ્પોટ તત્કાલીન ધ્યાન ખેંચે. જે જગ્યાએ જૈવ વિવિધતા વધારે છે, વધારે જૈવ વિવિધતાની સમૃદ્ધિ છે એવા ધ્યાન ખેંચતા, તાત્કાલિક ધ્યાન ખેંચતા એરિયા તો હોટસ્પોટની માહિતી પ્રાપ્ત થાય છે, જાણકારી મળે છે. જૈવ વિવિધતાથી તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો જેને હોટસ્પોટ માહિતી પ્રાપ્ત. જૈવ વિવિધતાનું જ્ઞાન આપણને નિવસન તંત્રના અભ્યાસમાં પણ મદદરૂપ થાય છે. નિવસન તંત્રના અભ્યાસમાં જૈવ વિવિધતાનું જ્ઞાન અથવા એની માહિતી આપણી પાસે હોય તો તાત્કાલિક આપણે તેના સંરક્ષણ વિશેનું આયોજન કરી શકીએ છીએ, એનો કાર્યક્રમ વેચી શકીએ છીએ, એની માહિતી પૂરી પાડી શકીએ છીએ. તો જાતિ સંરક્ષણના કાર્યક્રમ યોજી શકાય છે અને તેના વિશે પગલાં આયોજન લઈ શકાય. ઓકે, તો સંરક્ષણ વિશેની માહિતી આપણે પ્રાપ્ત
થાય છે. પછી જૈવ વિવિધતાને કારણે જે તે ભૌગોલિક વિસ્તારોની માહિતી પણ પ્રાપ્ત થાય છે. જે તે ભૌગોલિક વિસ્તારની જાણકારી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સજીવ સંપત્તિની ગુણવત્તા ને પણ જાણી શકાય છે, નક્કી કરી શકાય છે કે ભાઈ કઈ સજીવ સંપત્તિ, વનસ્પતિ કે પ્રાણીની કઈ સંપત્તિ કેટલી ઉપયોગી છે, ક્યાં વધારે પડતી પ્રાપ્ત થાય છે, કઈ રીતે એને પ્રાપ્ત કરવી, કેટલી ઉપયોગી છે, વગેરે વગેરે. તો જૈવ સંપત્તિની ગુણવત્તા, સંપત્તિ એટલે જૈવ સંપત્તિ, જૈવ સંપત્તિની ગુણવત્તા નક્કી કરી શકાય. ઓકે બેટા, સમજ પડી બચ્ચો? તો પરીક્ષામાં પૂછાય જૈવ વિવિધતા શા માટે, જૈવ વિવિધતાનો હેતુ શું છે, પ્રયોજન શું છે? તો આ એના 5 કે 6 ટોપિક છે કે જૈવ વિવિધતાનો હેતુ શું છે. ઓકે, તો જૈવ વિવિધતાનો હેતુ, જૈવ વિવિધતા માણસ જાત માટે બહુ જ ઉપયોગી છે. ગાંધીજીએ એવું કહ્યું હતું ભાઈ રાષ્ટ્રપિતા કે પ્રકૃતિ એ માણસની ઉપયોગિતા માટે છે, માણસની સમૃદ્ધિ માટે છે, માણસની સુખાકારી માટે છે. પણ પ્રકૃતિ હંમેશા માણસના ઉપયોગી માટે છે, એને ઉપયોગિતા છે. પણ વધારે પડતી લાલસા એ પ્રકૃતિને નુકસાન પણ પહોંચાડે છે અને તે માનવજાતને પણ. લાલસા આપણી એટલી બધી છે કે જેના કારણે આ પ્રકૃતિ ધીમે ધીમે શું થઈ રહી છે? નષ્ટ થઈ રહી છે. લાલસા ન રાખવી જોઈએ. અતિ લોભ તે પાપનું મૂળ છે. વધારે પડતો લોભ થાય નુકસાન થાય. તો આ જૈવ વિવિધતા એટલે નષ્ટ થઈ રહી છે, એટલે આ અભ્યાસ આપણે કરી રહ્યા છીએ કે એનું સંરક્ષણ કરી શકાય, જાણકારી પ્રાપ્ત થઈ શકાય, કેટલી જૈવ વિવિધતા હતી, કેટલી બચી છે, કઈ કેટલી ઉપયોગી છે, નષ્ટ થઈ જશે તો શું થશે, વગેરે વગેરે. તો અતિશય લાલસા એ હાનિ નોતરતી હોય છે. તો જૈવ વિવિધતાનો આપણે હેતુ જોઈએ. એટલે આગળના લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે જૈવ વિવિધતા કઈ જગ્યાએ વધારે હોય છે? કે જ્યાં વર્ષા અને ગરમી વધારે, વર્ષા અને ઉષ્ણતા ધરાવતા પ્રદેશમાં જૈવ વિવિધતા વધારે હોય છે. ઓકે, જે જગ્યાએ વર્ષાવનો છે, દક્ષિણ અમેરિકાના મધ્ય પશ્ચિમ પ્રદેશમાં ઘાટીમાં આવેલા એમેઝોનના વર્ષાવનો, જે પૃથ્વી ઉપરના ફેફસા કહેવાય છે, એ વધારે વર્ષા અને ઉષ્ણતામાન ધરાવતા હોય છે. ત્યાં જાતિ વિવિધતા ખૂબ જ વધારે છે. આપણે પાછળથી માહિતી લઈએ છીએ. 40,000 જેટલી તો વનસ્પતિની જાતિઓ છે, બરાબર છે. 1,25,000 તો કીટકો, જંતુઓની જાતિઓ છે, અપૃષ્ઠવંશીઓની જાતિઓ છે. 1,25,000 વગેરે ઘણી બધી માહિતી આપણે જોઈ છે. તો જ્યાં ગરમીનું પ્રમાણ વધારે છે અને જ્યાં વર્ષા વધારે છે એ પ્રદેશોની અંદર જાતિ વિવિધતા વધારે છે. જોઈએ પૃથ્વી ઉપર ધારો કે પૃથ્વીનો ગોળો છે, કેટલા પ્રદેશની અંદર પૃથ્વી ઉપર કયા પ્રદેશ? બરોબર છે. અહીંયા મધ્ય ભાગમાં વિષુવવૃત્ત, મકર છે, આ કર્ક છે, આ ધ્રુવ પ્રદેશ છે, આ વિષુવવૃત્ત છે. ઓકે, 0 ડિગ્રી છે. ઉપર 30, વિષુવવૃત્તથી ઉપર 30, નીચેની તરફ 30. એ જે પ્રદેશ છે આટલો જે પ્રદેશ છે
આ જે પ્રદેશો હોટસ્પોટ્સ તત્કાલ અહીંયા જાતિ સમૃદ્ધિ વધારે છે. વિસ્તૃતથી જેમ આપણે ઉપર જઈએ ઉપરની તરફ સમૃદ્ધિ શું થાય છે? નીચેની તરફ જો ધ્રુવ પ્રદેશ તરફ સમૃદ્ધિ શું થાય છે? અહીંયા સમૃદ્ધિ શું છે? વધારે છે. અહીંયા ઉષ્ણકટિબંધ વિષુવવૃત્તના ઉષ્ણકટિબંધ ધરાવતા પ્રદેશો છે. બરાબર છે. વિષુવવૃત્તથી ઉપર 30 ડિગ્રી અને નીચે 30 ડિગ્રી ત્યાં વર્ષા ઉષ્ણતામાન વધારે છે. જેમ જેમ ઉપર જાઓ એમ ધ્રુવ પ્રદેશ આવે બરફ આચ્છાદિત પ્રદેશો ત્યાં જે વિવિધતાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભારતની વાત કરીએ તો અહીંયા ગુજરાતથી લઈ અહીંયા કન્યાકુમારી સુધીનો જે પ્રદેશ છે નીચેનો દક્ષિણ ભાગ પશ્ચિમ ઘાટ કહેવાય. પશ્ચિમ ઘાટ જ્યાં ગુજરાત અહીંયા કન્યાકુમારી ये जो प्रदेश है ત્યાં જીવ વિવિધતાનું પ્રમાણ વધારે છે. પૂર્વ ઘાટની અંદર જેમ કે બંગાળ આ જે પ્રદેશ છે થોડો અહીંયા જીવ વિવિધતાનું પ્રમાણ વધારે છે. ઉપરની તરફ જતા બરાબર એ પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં થોડી જીવ સમૃદ્ધિ વધારે છે. તો પશ્ચિમ ઘાટ પશ્ચિમ હિમાલયનો પ્રદેશ આખો એટલામાં જીવ સમૃદ્ધિ વધારે છે. ઉપરની તરફ જતા ધ્રુવ પ્રદેશ તરફ જતા ઉપરની સમશીતોષ્ણ પ્રદેશ ત્યાં જે વિવિધતા શું થતી જાય છે? ઓછી થતી જાય. ઓકે, તો આ રીતે ઉષ્ણકટિબંધ ધરાવતા પ્રદેશો વિષુવવૃત્તના ઉષ્ણકટિબંધ ધરાવતા પ્રદેશો जीव विविधता વધારે જોવા. ધ્રુવ પ્રદેશો પર जीव विविधता ઓછી જોવા. બરાબર છે. તો આમ જીવ વિવિધતા ક્યાં વધારે જોવા મળે છે? વિશ્વની જીવ વિવિધતાની વાત કરીએ हेलो विश्वની જે વિવિધતાની અંદર આપણને 70% થી બધી જાતિઓના 70% થી વધારે તો પ્રાણીઓ છે. બધી જ વનસ્પતિઓ ભેગી થઈને 22% છે. બરાબર છે. વિશ્વની જે વિવિધતામાં બધી જ જે જાતિઓ છે બધી જ જાતિઓના 70% થી વધારે પ્રાણીઓ છે. બધી જ વનસ્પતિ ભેગી થઈને 22% છે. બરાબર છે. અને બાકીના જે 8% બચ્યા એમાં જંતુઓ અને કીટકોનો સમાવેશ છે. જંતુઓ કીટકો આમાં આવે છે.
તો બાકીના 8% સૂક્ષ્મ જંતુઓનો સમાવેશ થાય છે. પ્રાણીઓની અંદર વાત કરીએ તો પ્રાણીઓની અંદર જે પ્રાણીઓમાં 70% બધી જાતિઓમાં 70% પ્રાણીઓમાં 70% પ્રાણીઓમાંથી 70% કીટકો છે. ધ્યાન રાખો 70% કીટકો છે. એટલે આપણે વિચારીએ કે 10 માંથી 7 કીટકો થાય. 10 પ્રાણી હોય એમાંથી 7 કીટકો. કુલમાંથી 70% પ્રાણીઓ 70% પ્રાણીઓમાંથી પાછા 70% કીટકો. ટોટલ જાતિમાંથી 70% પ્રાણીઓ 70% પ્રાણીમાંથી સૌથી વધારે 70% કીટકો. બાકીના 30% માં બીજા એટલે કે સમજો ને 10 માંથી 7 કીટકો 70% એટલે ટોટલમાંથી પ્રાણીમાંથી 10 માંથી 7 કીટકોનો સમાવેશ થાય છે. તો વિશ્વની આ જૈવ વિવિધતા છે. ઓકે ભારતની વાત કરીએ તો ભારત એ વિશ્વનો જમીનનો માત્ર 2.4% વિસ્તાર ધરાવે છે. બરાબર છે. જમીનની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 2.4% છે. પણ જાતિ સમૃદ્ધિમાં વિશ્વના જે 12 વધારે સમૃદ્ધિ જાતિ સમૃદ્ધિ વાળા 12 દેશો એમાં ભારતનો સમાવેશ થાય છે. ભારતની જૈવ વિવિધતા 8.1% છે. વિચારો ભલે જમીનનો ભાગ માત્ર 2.4% પરંતુ જૈવ વિવિધતામાં 8.1% ધરાવે છે. વિશ્વના 12 દેશો પૈકીનો એક છે. વિશ્વના જે 12 વધારે જૈવ સમૃદ્ધિ ધરાવતા દેશો તેમાંનો એક છે. ઓકે જ્યાં 45,000 વનસ્પતિની જાતિ છે 90,000 જેટલી પ્રાણીઓની જાતિ છે. વિચારો 45,000 પ્રાણીઓની જાતિ 90,000 વનસ્પતિની. ભારતમાં જમીનનો જે ભાગ વિશ્વની દ્રષ્ટિએ ઓછો છે પરંતુ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત પ્રાણીઓ અને વનસ્પતિની અંદર વિવિધતામાં ભારત અતિ સમૃદ્ધ છે. વિશ્વના 12 દેશોમાં એનો સમાવેશ થાય છે. બરાબર છે. આગળ જોઈએ જૈવ વિવિધતાની વાત જૈવ વિવિધતાની વાત એટલે ડિઝાઇન નકશો. જૈવ વિવિધતા કઈ રીતે ફેલાયેલી છે તો હમણાં વાત કરીએ વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા જૈવ વિવિધતા ઘટતી જાય છે. જૈવ વિવિધતા બધે સમાન નથી. બધે જૈવ વિવિધતા એક સરખી એ રીતે વિષુવવૃત્તથી
પ્રદેશ તરફ જતા જૈવ વિવિધતા શું થાય છે? ઘટતી જાય છે. 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ અક્ષાંશના ઢોળાંશ મુજબ જૈવ વિવિધતા ઘટતી જતી હોય છે. ઓકે, અપવાદરૂપ છે. આપણે ઉદાહરણ જોઈએ, બરાબર? વિષુવવૃત્તના ઉષ્ણકટિબંધ પ્રદેશમાં 23.5 નોર્થથી 23.5 સાઉથ. હા, બરાબર. વિષુવવૃત્તના 23.5 નોર્થથી લઈ અને 23.5 સાઉથમાં આટલામાં વધારે જૈવ વિવિધતા જોવા મળે છે. ઉદાહરણ જોતા જઈએ આપણે. જેમ કે વિષુવવૃત્તની ખૂબ નજીક કોલંબિયા આવેલું છે. ઓકે, ઉદાહરણ આપણે જોઈએ. વિષુવવૃત્તની નજીક કોલંબિયા. હવે ડિગ્રી પણ આપીશ તમને, જોજો. ચલો એને લઈએ 0 ડિગ્રી. વિષુવવૃત્તથી દૂર થોડા આગળ વધો, 41 ઉપર. ઓકે, ઉત્તરમાં ન્યુયોર્ક. ઓકે, ન્યુયોર્ક 41 ડિગ્રી નોર્થ ન્યુયોર્ક આવે. એથી આગળ વધીએ 71 નોર્થ. પહેલા કોલંબિયા 0 નોર્થ. ગ્રીનલેન્ડ. જેમ જેમ વિષુવવૃત્તથી દૂર જાય ને વિષુવવૃત્તથી નજીક કોલંબિયા, એથી દૂર 41 ડિગ્રી 0 ઉપર વિષુવવૃત્તને ગણીએ. આ વિષુવવૃત્ત છે એની નજીક ઉપર, બરાબર? તો વિષુવવૃત્તની નજીક સૌથી નજીક વિષુવવૃત્તથી સૌથી નજીક કોલંબિયા 0. એથી ઉપર 41 ન્યુયોર્ક. એથી ઉપર વજુનો કેટલો ડિફરન્સ પડે છે? પક્ષીઓની જાતિનો અભ્યાસ કરી તો કોલંબિયામાં 1400 જેટલા છે. કોલંબિયામાં પક્ષીઓની જાતિ 1400 પક્ષીઓની જાતિ છે. અહીંયા જો દૂર આવ્યો સમશીતોષ્ણ પ્રદેશમાં જોયું 105 અને અહીંયા માત્ર 46. બરાબર છે? સોરી 56 પક્ષીઓની જાતિ. તો જેમ જેમ વિષુવવૃત્તથી દૂર પ્રદેશ તરફ જતા ઘટતી જાય છે. તો કોલંબિયા વિષુવવૃત્તની નજીક છે, વધારે જાતિ છે 1400. ન્યુયોર્ક એના થોડું દૂર છે, ઉપર નોર્થમાં 105 થઈ ગયું. ગ્રીનલેન્ડ એથી ઉપર છે 41 થઈ ગયું. ઓકે, તો આ રીતે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા જૈવ વિવિધતામાં ઘટાડો જોવા. ભારત જે અતિશય ઉષ્ણકટિબંધ પ્રદેશમાં આવેલો છે, નજીક મહત્તમ ઉષ્ણકટિબંધ વિસ્તારમાં છે, ત્યાં 1200 જાતિઓ છે. ભારતની વાત કરીએ, ભારતનો મહત્તમ ભાગ ક્યાં છે? વિષુવવૃત્તમાં છે. એમાં 1200 પક્ષીઓની જાતિ છે. ઓકે, વાત કરીએ આપણે દક્ષિણ અમેરિકાના એમેઝોન પ્રદેશ. તો દક્ષિણ અમેરિકાના એમેઝોન પ્રદેશની આપણે વાત કરીએ તો ત્યાં જાતિઓ જોતા આપણે બહુ સમૃદ્ધ છે. વનસ્પતિ 40,000 થી વધારે છે. વિષુવવૃત્ત પ્રદેશ દક્ષિણ અમેરિકાના વિષુવવૃત્ત પ્રદેશમાં મધ્ય પશ્ચિમ ઘાટની અંદર આવેલો જે એમેઝોનનો જંગલનો પ્રદેશ, ત્યાં 40,000 થી વધારે 3,000 થી વધુ મત્સ્ય છે.
મત્સ્ય એટલે માછલીઓ 3000 થી વધારે મત્સ્યની જાતિઓ છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો પક્ષીઓની જાતિ 1300 કીટકોની જાતિ જોવા જઈએ 427 જાતિ સમૃદ્ધિ વધારે છે. ઉભયજીવીઓ પણ 427 છે. ઓકે, ઉભયજીવીઓ 427 છે. સરીસૃપ 378 અને જંતુઓની જાતિ જીવજંતુઓની જાતિ જોવા જાઓ તો અપૃષ્ઠવંશીઓ જેવા જે બધા જીવજંતુઓ છે એની જાતિ 1,25,000 છે. અપૃષ્ઠવંશી પ્રાણી 1,25,000 થી વધારે છે. બરાબર, તો આ રીતે એમેઝોનના પ્રદેશની અંદર આખી જાતિ સમૃદ્ધિ આવેલી જોવા મળે છે. બરાબર છે. હજુ પણ પ્રકૃતિવિદો એવું માને છે કે 20 લાખ જેટલી જાતિઓ કીટકોની હજુ શોધાવાની બાકી છે, નામકરણ બાકી છે એમેઝોન પ્રદેશની અંદર. આવું વૈજ્ઞાનિકો 20 લાખ જેટલા કીટકોની જાતિઓ શોધાવાની અને નામકરણ હજુ બાકી છે. ઓકે, ચલો ફટાફટ એક નાનો ટોપિક લઈ લઈએ કે આપણે કહ્યું કે વિષુવવૃત્ત પ્રદેશની અંદર જાતિ સમૃદ્ધિ વધારે છે, ધ્રુવ પ્રદેશની અંદર જાતિ સમૃદ્ધિ ઓછી. શા માટે? નક્કી કારણ હોવા જોઈએ કે શા માટે વિષુવવૃત્તની અંદર જાતિ સમૃદ્ધિ વધારે છે, ધ્રુવ પ્રદેશમાં કેમ ઓછી છે. તેના મુખ્ય 2-3 કારણો છે. સમજીએ. પહેલું કારણ કે વિષુવવૃત્તીય પ્રદેશો ધ્રુવ પ્રદેશ કરતાં ઋતુકીય અને પર્યાવરણીય ફેરફારોથી મુક્ત રહે છે. વિષુવવૃત્તીય પ્રદેશોની અંદર બહુ ઋતુકીય ફેરફારો અને પર્યાવરણીય ફેરફારો થયા નથી, એટલે ઋતુકીય અને પર્યાવરણીય દ્રષ્ટિએ તે સ્થિર વાતાવરણ છે, સ્થાયી પ્રદેશ છે, સ્થિર. ત્યાં બહુ વધારે પડતા ફેરફારો થયા નથી, જેના કરે જાતિ સમૃદ્ધિ સ્થિર રહી છે, ટકી રહી છે. આ પહેલું કારણ કે જાતિ સમૃદ્ધિ સ્થિર છે, તાકી ઋતુકીય ફેરફારો બહુ છે નહીં, સ્થિર છે એટલા માટે. બીજું કે વિષુવવૃત્તીય પ્રદેશો અને જંગલો હિમપ્રાપથી મુક્ત છે. ભૂતકાળની અંદર ધ્રુવ પ્રદેશોમાં બહુ જ બરફની વર્ષા, બરફના હિમપ્રાત થયા, જેથી જાતિ સમૃદ્ધિઓ ત્યાં બહુ રહી શકતી નથી, ઠંડા વાતાવરણમાં નષ્ટ થઈ જાય છે અને જે હતી એ લુપ્ત થઈ ગઈ છે. એટલે ધ્રુવ પ્રદેશોમાં અને સમશીતોષ્ણ પ્રદેશોમાં હિમ પ્રતાપ વધારે છે, જ્યારે એથી વિરુદ્ધ વિષુવવૃત્ત પ્રદેશો જે હિમ પ્રતાપથી મુક્ત રહ્યા, હિમપ્રાતથી મુક્ત રહ્યા, જેથી જાતિ સમૃદ્ધિ ત્યાં વધારે ખીલી છે, વધારે અવકાશ પામી છે. 2 નંબર 3 કે વિષુવવૃત્ત પ્રદેશ એટલે ઉષ્ણકટિબંધ પ્રદેશ. આ વિષુવવૃત્ત નામ જ છે ઉષ્ણકટિબંધ, એટલે સૂર્ય ઉર્જાનું પ્રમાણ ત્યાં વધારે છે. વિષુવવૃત્તીય પ્રદેશોમાં અને ખાસ કરીને ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં સૌર ઉર્જાનું પ્રમાણ બીજા વિસ્તારો કરતાં વધારે. જ્યાં સૌર ઉર્જાનું પ્રમાણ સ્વાભાવિક છે, સૂર્ય ઉર્જાનું પ્રમાણ વધારે હોય ત્યાં વનસ્પતિ જાતિ વધારે ખીલે, વનસ્પતિ જાતિ વધારે હોય તો ઉત્પાદકતા વધારે હોય, ઉત્પાદકતા વધારે હોય તો બીજા સજીવોની જાતિઓ પણ ધીમે ધીમે વિકસે છે. દેટ ઇઝ મેઇન 3 રીઝન્સ. ઓકે, 3 મુખ્ય કારણો છે કે શા માટે ઉષ્ણકટિબંધ પ્રદેશોમાં, વિષુવવૃત્ત પ્રદેશોમાં જાતિ સમૃદ્ધિ વિવિધતાની વધારે છે. તો હિમ પ્રતાપથી મુક્ત છે વિષુવવૃત્તીય પ્રદેશો, ખાસ કરીને ઉષ્ણકટિબંધ પ્રદેશો. ઋતુકીય ફેરફારો ઓછા છે, સ્થાયી છે. નંબર 3 સૂર્ય ઉર્જાનું પ્રમાણ વધારે છે. નેક્સ્ટ ટાઈમ આપણે લખી લઈશું, પછી થોડું આગળ પણ
જોઈશું. એક આલેખ આવે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. ખાસ જાતિ સમૃદ્ધિ અને વિસ્તારનો આલેખ માટે આપેલો અને એના ઉપરથી શું કહેવા માંગે છે એના બે સૂત્ર છે એ પણ આપણે જોઈશું અને એનો અભ્યાસ આલેખનો કરીશું. ત્યાં સુધી આટલું રાખીએ. આટલું જરા તૈયારી કરજો બેટા. ના સમજ પડે તો આપણે ફરી એકવાર રિવિઝન લેક્ચરમાં પણ જોઈ લઈશું. લગભગ ખ્યાલ આવી જશે. ઓકે, બાય, સી યુ.